અત્યારે હું મુંબઈના T2 એરપોર્ટ ઉપર છું. 10:45 વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી AI 2019. 12 વાગે સ્ટાર્ટ કરી અને રનવે સુધી પહોંચતા એમાં ટેકનિકલ ખામી સર્જાઈ એવું પાયલોટ એનાઉન્સ કર્યું અને ફ્લાઇટને રનવે અને એરપોર્ટની વચ્ચે ઊભી કરી દીધી છે. છેલ્લા 1 કલાકથી આ ફ્લાઇટ ઊભી છે. કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી નથી ઉતરવાની પરમિશન આપતા અને છેલ્લે પેસેન્જરોએ હોબાળો કર્યો કે અમારે આમાં જવું નથી અને ધમાલ કરીને પેસેન્જર્સ અત્યારે બસમાં જેટલાને ઉતરવા મળ્યું એટલા. આ બાજુ તમે જોઈ રહ્યા છો એરપોર્ટનો સ્ટાફ ને બધા પોલીસથી માંડીને CRPFના જવાનોથી માંડીને એ બધા જ અહીંયા ઊભા છે. એ લોકોના કહેવા પ્રમાણે એમને હજી સુધી પરમિશન નથી મળી. એ લોકોનો પ્રયત્ન એવો છે કે જો રિપેર થઈ જાય તો આ ફ્લાઇટને ટેક ઓફ કરી દઈએ, પણ પેસેન્જર્સ એક પણ તૈયાર નથી આ ફ્લાઇટમાં બેસવા માટે, કારણ કે ઓલરેડી પાયલોટે કહી દીધું છે કે મારી રિસ્પોન્સિબિલિટી નથી આ જો ટેક ઓફ થશે તો. આ પરિસ્થિતિમાં કંઈક લોકોની કનેક્ટિંગ ફ્લાઇટ છે, કંઈક લોકોને આગળની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ પકડવાની હોય છે અમદાવાદથી, અને મુંબઈના T2 પર અત્યારે આ ફ્લાઇટની બહાર અફરાતફરીનો માહોલ છે. અને પાણીથી માંડીને સ્નેક્સથી માંડીને કોઈ પણ પ્રકારની ઓફર આ લોકો તરફથી થઈ નથી. 10 વાગ્યાના પેસેન્જર્સ બધા ફ્લાઇટમાં બેઠા છે. અત્યારે 10 મિનિટ પહેલાં ધમાચકડી કરીને અમે લોકો બસમાં આવ્યા છીએ. આ બસમાં તમે જોઈ શકો છો ઊભા છે, પણ બસ પણ એ લોકો ઉપાડવાની ના પાડી રહ્યા છે કે જ્યાં સુધી અમને પરમિશન નહીં મળે ત્યાં સુધી અમે આ બસ નહીં ઉપાડીએ. એ તમે જોઈ શકો છો અત્યારે મારા કેમેરામાં પગથિયા પાસે બાકીના પેસેન્જરોને ઉતરવા નથી દેતો. હજી 70% પેસેન્જર્સ ફ્લાઇટની અંદર બેઠા છે. અંદર ખૂબ બૂમાબૂમ થઈ રહી છે ફ્લાઇટમાં. એ લોકો ઉતરવા માટે દબાણ કરે છે અને આ લોકો એવી ધમકી આપી કે તમે અમારી પરમિશન વગર ઉતરશો તો એરેસ્ટ કરવામાં આવશે. એને અવગણીને પણ એટલા પેસેન્જર્સ અત્યારે બસમાં બેસા છે કે અમને એરેસ્ટ કરવા હોય તો કરો. 5 મિનિટમાં જો બસ નહીં ઉપડે તો પેસેન્જર્સ ચાલીને પણ એરપોર્ટના દરવાજા સુધી જવા માટે અત્યારે મક્કમ થયા છે. આગળની અપડેટ જેટલી પણ છે એ સમય પર આપતો રહીશ.